અમરેલીના શાસન કોણ તેનો ફેસલો આજે થઈ ગયો છે। અમરેલી લોકસભા બેઠક પર મતદારો દ્વારા 7 મેના રોજ 9 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરવામાં આવ્યું હતું, જે બાદ આજે પ્રતાપરાય કોલેજમાં મત ગણતરી કરવામાં આવી હતી, જેમાં અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે। ભરત સુતરિયા 3 લાખથી વધુ મતથી વિજય થયા છે। આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી। પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા આગળ હતા, જે બાદ ઈવીએમની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી। એક બાદ એક રાઉન્ડ પ્રમાણે મત ગણતરી કરવામાં આવી હતી, જેમાં થોડીવાર ભારે રસાકસી જોવા મળી હતી। જો કે તે બાદ ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સતત લીડ મેળવી રહ્યા હતા અને અંતે તેઓએ શાનદાર જીત મેળવી હતી। જીત બાદ ભરત સુતરિયાની પ્રતિક્રિયા ભાજપના વિજેતા ઉમેદવાર ભરત સુતરિયાએ જણાવ્યું કે 3 લાખથી વધુ મતથી જીત મેળવી છે। જેટલી મને લીડ મળી છે એટલા સામેના ઉમેદવારને મત પણ નથી મળ્યા। અમરેલીના મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તેઓએ ખેડૂતના પુત્રને વિજય બનાવ્યો છે, ખેડૂતના દીકરાને પસંદ કર્યો છે। અમરેલી વાસીઓની અપેક્ષા મુજબ હું આવનારા દિવસોમાં કામ કરીશ। તમે પ્રેમથી રહેવા માંગતા હોય તો તમારા દિલમાં રહેવાનો છું અને નફરતથી રહેવા માંગતા હો તો તમારા દિમાગમાં રહેવાનો છું। અમરેલી વડિયા કુકાવાવના ધારાસભ્ય અને ભારત સરકારના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાની પ્રતિક્રિયા અને ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ હીરાભાઈ સોલંકી, રાજકીય નેતાઓ અને ભાજપના આગેવાન કાર્યકર્તાઓ અને અમરેલી જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, અમરેલી ફાયર અધિકારી ગઢવી અને ફાયર બ્રિગેડની ટીમ, મામલતદાર, નાયબ મામલતદાર, અન્ય પોલીસ કર્મચારીઓ હાજર રહીને શાંતિ રીતે મતદાન ગણતરી પ્રતિક્રિયા પૂર્ણ થઈ હતી। રિપોર્ટર પ્રતીક સાવલિયા, અમરેલી। બોલો, આજે જે 7-8 રાઉન્ડની મતગણના પૂરી થઈ છે અને અંતે અમે 1.25 લાખથી 1.5 લાખના લીડથી અમે આગળ ચાલી રહ્યા છીએ। આજની આ જીત માટે હું તમામ મતદારો, તમામ કાર્યકર્તા, તમામ અમારા રાષ્ટ્ર નેતાઓ અને પ્રદેશના નેતાઓને ખૂબ ખૂબ આભાર અને લાગણી વ્યક્ત કરું છું। અમરેલી લોકસભાના ઉમેદવાર આદરણીય ભરતભાઈ સુતરિયા 9 રાઉન્ડના અંતે અત્યારે 1.25 લાખ કરતાં પણ વધારે મતથી જ્યારે આગળ વધી રહ્યો ત્યારે હું અમરેલી લોકસભાના તમામ મતદારોનો અમે હૃદયથી આભાર માનું છું। ખાસ કરીને દેશના વડાપ્રધાન મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, CR પાટીલ સાહેબનો પણ અમે હૃદયથી આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવવા માટે જે રીતની બધાની મહેનત હતી એમના કારણે અત્યારે લોકોએ જે રીતનો વિશ્વાસ મૂક્યો છે એ બદલ તમામ મતદારોનો પણ અમે હૃદયથી આભાર પણ માની રહ્યા છીએ। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા। અત્યારે જે લોકસભાની ચૂંટણીનું જે ગણતરી શરૂ છે એમાં ભરતભાઈ સુતરિયા જે ઉમેદવાર તરીકે લોકોની વચ્ચે રહે અને તમામ સમાજના જે કામ કરતા એવો ઉમેદવાર છે ત્યારે એ ખેડૂત પુત્રને લોકોએ જે વિશ્વાસ સાથે મત આપ્યા છે એ બદલ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને મોદી સાહેબના વેવમાં જે અત્યારે જે ગણતરી થઈ રહી છે 1.5 લાખ પાર અત્યારે ચાલુ છે, પણ 2.5 લાખ મતે અમારો ઉમેદવાર જીતશે એવો અમને વિશ્વાસ છે।